નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતીને લઈને એક નવી માહિતી આવી છે। જો તમે આ માહિતીથી વંચિત હશો તો તમારું ફોર્મ રદ પણ થઈ શકે છે। તો મિત્રો, આ માહિતી જો તમે જોઈ ના હોય તો જરૂરથી એકવાર જોઈ લેજો। તો મિત્રો, 31/8/2024ના રોજ લોકરક્ષકની જે વેબસાઇટ છે તેના પર આ માહિતી અપલોડ કરી દેવામાં આવી છે। આ માહિતીમાં શું દર્શાવ્યું છે તે આપણે અહીંયા જોઈશું। તો મિત્રો, 31/8/2024ના રોજ ઓનલાઈન અરજી બાબતે અગત્યની સૂચનાઓ। તો સૂચનામાં પહેલા ક્રમે જે આપ્યું છે તે પ્રમાણે આપણે જોઈએ તો અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં લાયક હતા પણ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બદલે ભૂલથી ફક્ત લોકરક્ષકની અરજી થઈ ગઈ છે। તો મિત્રો, તમારે એના માટે શું કરવાનું છે તેની વાત કરીએ તો તાજેતરમાં લોકરક્ષકની જે અરજી કરેલ છે તે અરજી રદ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફક્ત પીએસઆઈ કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી। ત્યારબાદ જે બીજા નંબરની જે સૂચના છે તે અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લાયક હતા પણ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બદલે ભૂલથી બોથ પીએસઆઈ અને લોકરક્ષક કેડરમાં અરજી થઈ ગઈ છે। તો તેના માટે તમારે શું કરવાનું છે તેની વાત કરીએ તો જે જવાબ છે તે જોઈ લઈએ। તો તાજેતરમાં બોથ પીએસઆઈ અને લોકરક્ષક કેડરને અરજી કરેલ છે તે અરજી રદ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફક્ત પીએસઆઈ કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી। ત્યારબાદ જે ત્રીજા નંબરની સૂચના છે તે અગાઉ લોકરક્ષક માટે લાયક હતા પરંતુ પીએસઆઈ માટે લાયક ન હતા તેમ છતાં ભૂલથી બોથ પીએસઆઈ અને લોકરક્ષક કેડરમાં અરજી કરેલ છે પરંતુ તાજેતરમાં પીએસઆઈ માટે લાયક છે તો હવે અગાઉની બોથ પીએસઆઈ એન્ડ લોકરક્ષક કેડર અરજી માન્ય રહેશે કે નવી અરજી કરવી પડશે। તો મિત્રો, જે જવાબ આપ્યો છે તે પ્રમાણે આપણે જોઈએ તો આ કિસ્સામાં અગાઉ જે બોથ પીએસઆઈ અને લોકરક્ષક કેડરની અરજી કરેલ છે તે અરજી રદ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે બોથ પીએસઆઈ એન્ડ લોકરક્ષક કેડરમાં ફરી નવેસરથી અરજી કન્ફર્મ કરવી। ત્યારબાદ ચોથા ક્રમની જે સૂચના છે તે અગાઉ ઈડબ્લ્યુએસ એસસીબીસીનું નોન ક્રિમિનલ સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી। હવે હું પીએસઆઈ માટે લાયક છું અને ઈડબ્લ્યુએસ એસસીબીસીનું નોન ક્રિમિનલ સર્ટી પણ છે તો હવે હું બોથ પીએસઆઈ અને લોકરક્ષક કેડરમાં ઈડબ્લ્યુએસ અને એસસીબીસી કેટેગરીમાં અરજી કરી શકું। તો જવાબ આપ્યો છે ફક્ત પીએસઆઈ કેડરમાં ઈડબ્લ્યુએસ એસસીબીસીમાં અરજી કરી શકે। જો બોથ પીએસઆઈ અને લોકરક્ષક કેડરમાં ઈડબ્લ્યુએસ એસસીબીસીમાં અરજી કરશે તો તેની તમામ અરજી રદ કરવામાં આવશે। ત્યારબાદ જે પાંચમા ક્રમે જે સૂચના આપી છે તે અગાઉ ઈડબ્લ્યુએસ એસસીબીસીનું નોન ક્રિમિનલ સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી। હવે મારી પાસે ઈડબ્લ્યુએસ એસસીબીસીનું નોન ક્રિમિનલ સર્ટી છે તો હવે હું લોકરક્ષક કેડરમાં ફરીથી ઈડબ્લ્યુએસ એસસીબીસી કેટેગરીમાં અરજી કરી શકું।
તો જવાબ આપ્યો છે ના. જાહેરાતનો સમયગાળો ઘણો હતો એટલે ઉમેદવારને EWS-SCBCનું નોન ક્રિમિનલ સર્ટિ કાઢવા માટે પૂરતો સમય હતો. તેમ છતાં EWS-SCBCનું નોન ક્રિમિનલ સર્ટિ કઢાવવાના બદલે જનરલમાં અરજી કરેલ હોય તો આવા ઉમેદવારોને વધુ એક તક મળવાપાત્ર નથી. ત્યારબાદ જે ખાસ નોંધમાં આપ્યું છે તે પણ આપણે જોઈએ તો પહેલા ક્રમમાં જે છે તે ઉપરોક્ત મુદ્દા નંબર 1, 2 અને 3માં જણાવેલ ઉમેદવારોએ રદ કરવાની અરજી કર્યા બાદ જણાવ્યા મુજબ નવેસરથી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને જો ફી લાગુ પડતી હોય તો ફી પણ સમયસર ભરવાની રહેશે. આ અંગે બોર્ડની કોઈ જવાબદારી રહેશે નહીં. બીજા નંબરે જે આવે છે તે ઉપરોક્ત મુદ્દા નંબર 1, 2 અને 3માં જણાવેલ ઉમેદવારોએ પોલીસ ભરતી બોર્ડને મોકલવાની અરજીનો નમૂનો આ પ્રમાણે રહેશે. ત્યારબાદ ત્રીજા નંબરે છે તે અરજી ફક્ત પોસ્ટ કુરિયર મારફતે જ 15/9/2024ના સાંજ સુધીમાં પોલીસ ભરતી બોર્ડની મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. તો મિત્રો, આ બધી જ સૂચનાઓ જો તમે જોઈ લેશો અને જો તમને લાગુ પડતી હશે તો તમારે જરૂરી કરી દેવી જોઈએ, નહીંતર તમારું ફોર્મ રદ પણ થઈ શકે છે. તો મિત્રો, તમને આપણે આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો અને આપણી આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ.